વડોદરા શહેરના સાયબર ક્રાઇમ વિભાગે લોનના નામે છેતરપિંડી આચરતા ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. ખાનગી બાતમીના આધારે વિન્ટેજ કોલોની વિસ્તારમાં દરોડો પાડતા પોલીસે સ્વયં રાઉત, અંશ પંચાલ અને સ્નેહ પટેલને ઝડપી પાડ્યા હતા. રહેવા માટેની જગ્યા પરથી જ કોલ સેન્ટર ચલાવીને આ ટોળકી અમેરિકાના નાગરિકોને નિશાન બનાવી રહી હતી. તપાસમાં ખુલ્યું કે આરોપીઓ પ્રી ક્વોલિફાઈ લોનના આકર્ષક મેસેજ મોકલીને અમેરિકન નાગરિકોને ફસાવતા હતા. લોન મેળવવામાં રસ ધરાવતા લોકોને લોન મંજૂરી પહેલાં જ 30% કમિશનની માંગણી કરી છેતરપિંડી આચરાઈ રહી હતી. અમેરિકાની બેન્કિંગ સિસ્ટમમાં પ્રથમ લોન મંજૂર થાય છે અને બાદમાં ડોક્યુમેન્ટ ચકાસાય છે. આ લોફલનો આરોપીઓ દુરુપયોગ કરી રહ્યા છે. ટોળકી અત્યાર સુધીમાં 80થી વધુ લોકોને છેતરી ચૂક્યા છે. હવાલા મારફતે રકમ ભારતમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી, જ્યારે પીડિતોના ડેટા ટેલિગ્રામ ગ્રુપ મારફતે મેળવવામાં આવતા અને એક વ્યક્તિનો ડેટા માત્ર ₹100 વેચાતો હતો. સાયબર ક્રાઇમ વિભાગે ત્રણેય આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ કેસનો સંલગ્ન ગુનો છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. એસીપી મયુરસિંહ રાજપૂતે જણાવ્યું કે સમગ્ર નેટવર્કને ઉજાગર કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે અને નાગરિકોને આવી લોન ઓફરો સામે સતર્ક રહેવાની જરૂર છે. વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ખાનગી બાતમી મળેલ કે જેમાં 51 વિન્ટેજ બંગલોઝ 63 માં ખાનગી કોલ સેન્ટર ચાલતું હોય અને તેમાં વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોય તે બાબતેની ખાનગી હકીકત મળી. જે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એ જગ્યાએ તપાસ કરી ત્યાંથી 3 માણસો મળી આવેલ. જેમનું નામ છે સ્વયં અરુણ રાઉત, ઉંમર વર્ષ 32, અભ્યાસ EC એન્જિનિયરિંગ, સ્નેહ પટેલ, અંશ પંચાલ. ત્યાં 3 લોકો ત્યાં હાજર હોય અને તેઓ દ્વારા તેમના એક લેપટોપમાંથી અને 6 ફોનમાંથી અલગ અલગ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાની, એમની સાથે સ્ક્રિપ્ટેડ ટેલિકમ્યુનિકેશન કરવાની, તે બાબતેની તમામ વસ્તુઓ ત્યાંથી મળી આવેલી. જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા 50/25ની FIR દાખલ કરવામાં આવેલ. જે FIRમાં વધુ તપાસ કરતા એવું જાણવા મળેલ કે આ કેસમાં જે અંશ અને સ્નેહ છે એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી USAના જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને એક પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને એક પ્રોસ્પર ફંડિંગ નામથી એક લોભામણી જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો એમને 30% કમિશન આપવું પડશે. તેમાં જે પણ US સિટીઝન્સ આમાં કન્સેન્ટ આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન અમાઉન્ટ એટલી રિફ્લેક્ટ થાય અને તે બાબતે એ લોકો 30% કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવતી. વાસ્તવમાં આ સ્કેમમાં એક ટેકનિકલ લૂપહોલ છે જેનો આ લોકો ફાયદો ઉઠાવતા હતા. જેમાં USમાં જે બેંક્સ છે જેમાં મેજરલી JP Morgan Chase બેંક, US બેંક અને વેલ્સ ફાર્ગો બેંક, ત્યાં જે બેંક્સ છે એમના દ્વારા એક પ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે. જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય, એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એટલી અમાઉન્ટ રિફ્લેક્ટ થતી હોય છે અને તે 2-3 દિવસ પછી જ્યારે બેંક્સ વેરીફાઈ કરે છે ત્યારે તે અમાઉન્ટ જો ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિટેક્ટ કરવામાં આવે છે. તો જે માણસો છે, જે આરોપી છે, તે આ બાબતેનો લૂપહોલનો ગેરફાયદો ઉઠાવીને વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિમ છે એને એક ગ્રીન ડોટનું એક પ્રીપેડ કાર્ડ જે હોય છે તેમાં પોતાનું 30% કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા. જ્યારે આ કમિશન પ્રીપેડ જે ગ્રીન ડોટ કાર્ડમાં જમા કરાવવામાં આવે ત્યારબાદ તેના KYC ડિટેલ્સ, એના ક્રેડેન્શિયલ્સ ને કોપી કરીને એ અમાઉન્ટ બીજા એકાઉન્ટમાં USDTમાં કન્વર્ટ કરીને આંગડિયા મારફતે ઇન્ડિયામાં મોકલતા હતા. તો આ આખી બાબતોની ધ્યાને આવેલી છે અને આની સાથે સાથે જે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા છે તેમાંથી કેટલા કસ્ટમર સાથે વાત કરી છે, બીજા કેટલા ઇન્વોલ્વ છે અને આમાં આપણને અલગ અલગ ગ્રુપ્સ પણ મળી આવ્યા છે. જેમાં એક રિચીઝ ગ્રુપ છે, એક AK-47 બેકઅપ ગ્રુપ છે. તો આ ગ્રુપમાં જે પણ લોકો ઇન્વોલ્વ છે તે બાબતેની વધુ તપાસ જારી છે. આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મળેલા છે અને તેની સઘન પૂછપરછ છે. પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવ્યું છે કે છેલ્લા 2 મહિનાથી આ
એ જે તે જગ્યા છે વિન્ટેજ બંગલોઝ ત્યાં કામ ચાલુ હતું. કેટલા લોકોને ફસાયા છે એવું કંઈ? પ્રાથમિક રીતે આપણને જે એક્સેલ શીટની તપાસ જારી છે એમાં 80 લોકો આપણને અત્યાર સુધી મળી આવ્યા છે અને વધુ ખુલવાની શક્યતા છે. સોરી, રકમ કેટલી હશે ફ્રોડની? ફ્રોડની રકમ બેઝિકલી વેરી કરતી હતી પર્સન ટુ પર્સન. એમાં આ લોકો પાસે એક ડેટા હોય છે, જે ડેટામાં કોઈ પણ પર્સન છે તો એમના સિબિલ સ્કોરના આધારે કેટલી ક્વોલિફાઈડ સોફ્ટ લોન માટે એ લોકો એલિજિબલ છે એ પર્સન ટુ પર્સન વેરી કરે છે. આ ડેટા સાહેબ ક્યાંથી મેળવતા લોકો કે આના નામે લોન મળી જાય? ઘણા ટેલિગ્રામ ગ્રુપ્સ મળી આવ્યા છે જેમાંથી આ લોકો ડેટા એકબીજાને ટ્રાન્સફર કરતા હતા. સેકન્ડલી આ જે ડેટા છે જે પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે તો એક માણસનો ડેટા આ લોકો 85 થી 90 રૂપિયામાં ખરીદતા હતા અને એ જ ડેટા એક સેકન્ડ પાર્ટીને 95 થી 100 રૂપિયામાં વેચતા હતા. તો આ લોકોનું કામ કોલ સેન્ટરની સાથે સાથે ડેટા વેચવાનું પણ કામ ચાલુ હતું. મકાન કોનું છે એને ભાડા કરવાનું થયેલું છે? તે બાબતે વધુ તપાસ જારી છે. થાળીને સંલગ્ન આ કેસ છે? આ કેસમાં જે સેકન્ડ કેસ અત્યારે જે પેરેલલ છાણી પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયો છે તેમાં પેરેલલ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ લિંકેજીસ મળશે તો તે બાબતે પણ વધુ તપાસ કરવામાં આવશે. FBI નું કોઈ કનેક્શન છે એવું માહિતી છે કે FBI નામે આ લોકો ધમકાવતા હતા? બેઝિકલી આ જે કેસ છે એમાં જે પ્રી અપ્રુવડ લોન્સ થી આ લોકો કામ કરતા હતા, પણ આપણને અમુક વિગતો એવી પણ મળી છે કે એજ્યુકેશનના નામે, હેલ્થના નામે પણ પેરેલલ સ્કેમ્સ થતા હોય છે. તો તે આપણા કેસને સંલગ્ન છે કે કેમ તે બાબતે વધુ તપાસ કરી રહ્યા છે. FBI નું કનેક્શન છે કે નહીં કે તપાસ ચાલુ? હજી સુધી કોઈ ધ્યાને નથી આવ્યું, પરંતુ જ્યારે પણ આવો સ્કેમ થતો હોય છે ત્યારે વિદેશી જે એજન્સી છે FBI તે પણ ઇન્વોલ્વ થતી હોય છે ઇન્વેસ્ટિગેશનમાં. તો આના જો કોઈ પણ લિંકેજીસ મળશે તો તે બાબતે તે એજન્સીને ધ્યાન કરવામાં આવશે. આ લોન મળતી હતી ગ્રાહકને જ્યારે આ લોકો કહેતા હતા કે 22,000 લોન મળતી હતી? જે મેં વાત કરી કે એક પ્રી ક્વોલિફાઈડ ઓફર હોય છે જેને આપણે સોફ્ટ લોન તરીકે કહેતા હોય છે. તો એક જ્યારે ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થાય તો ભલે એ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે, પણ ત્યાંની સિસ્ટમ એવી છે અમુક જે મેં બેંક્સ કીધી, વેલ્સ ફાર્ગો બેંક અને JP મોર્ગન ચેઝ બેંક. તો ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો પણ જે વિક્ટીમ છે ઓર જે પર્સન છે એને ફેસિલિટેટ કરવા માટે એના એકાઉન્ટમાં આટલા પૈસા રિફ્લેક્ટ થાય છે. પરંતુ જો એ ટ્રાન્ઝેક્શનની જ્યારે KYC કરવામાં આવે અને જ્યારે એ ખબર પડે છે કે ધીસ ઇઝ ડ્યુબિયસ ટ્રાન્ઝેક્શન, તો ત્યારે એ પૈસા એમાંથી ડિડક્ટ કરવામાં આવતા હોય છે અને ગ્રાહકને જે વિક્ટીમ છે એને એટલા પૈસા મળતા નથી અને એના નામ પર એટલી લોન સ્ટાર્ટ થઈ જાય છે.